અમેરિકાની ધરતી પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને આંખોમાં આંસુ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે ત્યાં વસતા સમગ્ર ભારતીય સમાજને હચમચાવી મૂક્યો છે. પંજાબથી 2022માં અમેરિકા આવેલા અને સેન્ટ્રલ લોસ એન્જલસમાં સ્થાયી થવા મથતા એક અત્યંત લાચાર ભારતીય પરિવારની જેલ જેવી હાલત થઈ ગઈ છે. આ પરિવારના પિતા જગદીશ વતનમાં ધાર્મિક ધમકીઓ અને ભયાનક હિંસાનો ભોગ બન્યા બાદ પોતાની સુરક્ષા માટે પહેલા શીખ ધર્મમાંથી કેથોલિક ધર્મમાં કન્વર્ટ થયા અને ત્યારબાદ આશ્રય એટલે કે અસાયલમ મેળવવા અમેરિકા આવ્યા. પરંતુ ફેબ્રુઆરી 2026માં એક સામાન્ય અને રૂટીન ઇમિગ્રેશન ચેક-ઇન એપોઇન્ટમેન્ટ દરમિયાન અમેરિકાની આકરો કાયદો અમલ કરાવતી એજન્સી આઈસ દ્વારા આખા પરિવારની અટકાયત કરી લેવામાં આવી. આ કાર્યવાહી પછી આખા પરિવારને તાત્કાલિક ટેક્સાસના કુખ્યાત ડીલી ઇમિગ્રેશન પ્રોસેસિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા અને મે 2026 સુધીમાં એટલે કે અત્યાર સુધીમાં તેઓ લગભગ 3 મહિના એટલે કે પૂરા 90 દિવસથી આ ભયાનક ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. આ ડિટેન્શન સેન્ટરમાં પરિવાર સાથે થઈ રહેલો અમાનવીય વ્યવહાર અને મેડિકલ નેગ્લેક્ટ એટલે કે તબીબી બેદરકારીને જે વિગતો બહાર આવી છે તે ખરેખર કાળજું કંપાવી દે તેવી છે. જગદીશના 12 વર્ષના માસૂમ દીકરા ગુરીને લાંબા સમયથી સ્ટૂલમાં લોહી આવવાની ગંભીર બીમારી છે, જે અટકાયત પહેલા જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ આ કેન્દ્રમાં તેને કોઈ પ્રોપર સારવાર કે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે મોકલવામાં આવ્યો નથી, જે તેના જીવ માટે બહુ જોખમી છે. તેની 11 વર્ષની દીકરી મનપ્રીત ત્યાંનું નળનું દૂષિત પાણી પીવાથી વારંવાર ઉલટીઓ કરી રહી છે અને મોંઘી બોટલનું પાણી આપ્યા પછી જ તેને થોડી રાહત થઈ હતી. એટલું જ નહીં, આ માસૂમ દીકરીનો જન્મ દિવસ પણ આ જેલ જેવી ભયાનક જગ્યાએ જ મનાવવો પડ્યો હતો. બાળકોની માતા ગુરવિંદર પહેલેથી જ ડાયાબિટીસ અને આર્થરાઇટિસની ગંભીર બીમારીથી પીડિત છે, પણ અહીં સમયસર દવાઓ અને સારવાર ન મળવાના કારણે તેમની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. અસહ્ય દુખાવાના કારણે તેમનું હલનચલન પણ મુશ્કેલ બની ગયું છે અને તેમના નાના બાળકો તેમની સંભાળ રાખી રહ્યા છે. આ સેન્ટરમાં 24 કલાક લાઇટો ચાલુ રાખવામાં આવતી હોવાથી પરિવાર વ્યવસ્થિત ઊંઘી પણ શકતો નથી. આ કેદના કારણે બંને બાળકો અત્યંત ડિપ્રેશન અને ચિંતાનો ભોગ બન્યા છે. શાકાહારી હોવાથી મંગળવાર અને ગુરુવારે વેજીટેરિયન ફૂડના ઓપ્શન ન મળવાના કારણે આ માસૂમ બાળકોએ ભૂખ્યા રહેવું પડે છે અને તેમનું શિક્ષણ પણ સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે. આ ભયાનક વાસ્તવિકતા ત્યારે દુનિયા સામે આવી જ્યારે બાળકોના પ્રખ્યાત એજ્યુકેટર અને યુટ્યુબર મિસ રેચેલે આ ડીલી સેન્ટરની મુલાકાત લીધી અને આ પરિવારને મળીને તેમની જેલ જેવી સ્થિતિ જોઈ. સમગ્ર દુનિયા સમક્ષ આ પરિવારને મુક્ત કરવાની ભાવનાત્મક અપીલ કરી હતી. કારસેવિક નામની ખાનગી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું આ સેન્ટર ટ્રમ્પ પ્રશાસનની કડક ફેમિલી ડિટેન્શન નીતિ હેઠળ ફરી શરૂ કરાયું છે. ધ ગાર્ડિયન અને ન્યૂયોર્કરના વિગતવાર રિપોર્ટ મુજબ આ કેન્દ્રમાં હજારો પરિવારો અત્યંત ખરાબ ખોરાક, શ્વાસની બીમારીઓ અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે. જગદીશનું આ વક્તવ્ય દરેક પિતાના હૃદયને ચીરી નાખે તેવું છે. હું મારો જીવ બચાવવા અહીં આવ્યો હતો, પણ મેં મારા જ પરિવારની જિંદગી નરક બનાવી દીધી. આ કિસ્સો સાબિત કરે છે કે વિદેશ જવાની ઘેલછા ક્યારેક આખા પરિવારને ક્યાં લાવીને ઊભી રાખે છે. દોસ્તો, તમે પણ ભારતથી અમેરિકા જવાના હો અથવા તો અમેરિકામાં અસાયલમ માટે મહેનત કરી રહ્યા હો તો તેમને આ વિડીયો શેર કરજો અને કહેજો કે અમેરિકામાં રહેવું હવે કાયદેસર સિવાય કોઈ ઓપ્શન નથી. જો ગેરકાયદે રહેતા હો તો તમારી સાથે પણ આવું થઈ શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.